बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को, पल पल करूं प्रणाम। तनि जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ए। श्री महामत कहे साथ जी, बया चर्चा का वक्त है। अब तुम सुनियो चित दे, लाला गे आए बैठे इन तखत। लाला गे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ ધામ ધણેશ્ય અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે આ નશ્વર જગતમાં દુઃખરૂપી માયાનો ખેલ જોવા માટે આવ્યા છીએ. પરંતુ સદગુરુની અપાર કૃપાથી આપણને શ્રી વિતક સાહેબનું અને તારતમ વાણીનું રસમય જ્ઞાન મળી રહ્યું છે. સુંદર સાહેબજી, આપણું કેટલું અહોભાગ્ય કહેવાય કે આપણને એવા વાતાવરણમાં આપણને જન્મ મળ્યો છે કે જ્યાં તારતમ વાણી અને શ્રી વિતક સાહેબ આ બંનેનું જ્ઞાન ઉપલબ્ધ છે. ના અત્યારે તો ધણીજીની એટલી કૃપા છે ને, વિવિધ માધ્યમો મારફતે આ જ્ઞાનનો અપાર આનંદ લઈ શકાય છે. સુંદર સાહેબજી, આપણને 5 તત્વોનું શરીર મળ્યું છે, તો શરીર તંદુરસ્ત હોવું એ પણ એક શરીરનો ધર્મ છે. એની સાથે સાથે આપણું મન સ્વસ્થ હોવું ને, એ પણ આપણો એક ધર્મ છે. શરીર અને મન બંને સ્વસ્થ રહે તો આપણું જીવન સ્વસ્થ રહે છે. અને એ સ્વસ્થ જીવનની અંદર આત્મ જાગણીની શક્યતાઓ, સંભાવના ખૂબ ખૂબ વધી જાય છે. સુંદર સાજી, તમે વિચાર કરો, ક્યારેક એવું બને કે ભૌતિક સુખ સગવડો ઘણી બધી છે, મોટા મોટા બંગલા છે, ગાડીઓ છે, પરંતુ તમે એવા પર્યાવરણમાં જીવી રહ્યા છો કે ચારે બાજુ તમને નકારાત્મક વાતો સાંભળવા મળે, અપશબ્દો સાંભળવા મળે, તમને તિરસ્કારની નજરે જોવામાં આવે, તમને હળધૂત કરવામાં આવે. સુંદર સાહેબજી, ગમે તેટલી મિલકત હોય, શું કામની? તમારું શરીર સારું નથી,
મનની સ્વસ્થતા નથી, સાચો નિર્ણય કરી શકતા નથી, અજ્ઞાનતાની અંદર એટલા ડૂબી ગયા છીએ, જેને પરિણામે અંદર રહેલો અહંકાર ખૂબ જ મોટો થઈ ગયો છે. અજ્ઞાનતા અને અહંકારની અંદર દિવસોના દિવસો, વર્ષોના વર્ષો નીકળી જાય છે. સુંદર સાજી, જાગવાનો ઢોંગ કરીએ છીએ, પણ ખરેખર અંદર વિચારો તમે, પોતાના છાતી ઉપર હાથ મૂકી કે ખરેખર મારામાં જાગણી છે ખરી? મને અંદરથી શકૂન મળે છે ખરું? તારતમ વાણીનો રસાસ્વાદ મળે છે? વિતક સાહેબનો રસાસ્વાદ મળે છે? મારા જીવનમાંથી, રહેની અને કરણીમાંથી સુવાસ પ્રકટ થાય છે? સુવાસની જગ્યાએ દુર્ગંધ તો ફેલાતી નથી ને? ના સુંદર સાજી, આપણને આ અમૂલ્ય જીવન મળ્યું છે ને, એ ખરેખર વિચારવા જેવું છે કે આવું આ જીવન મળ્યું છે, એની ઉપર, આપણા જીવન ઉપર ફક્ત આપણો જ અધિકાર છે. અને અધિકાર કેવો? ચુનાવનો અધિકાર છે. મારે આ જીવનની અંદર મારે શું પસંદગી કરવાની, મારે કયા માર્ગે જવું, એ માર્ગની પસંદગી કરવાનો અધિકાર આપણો પોતાનો છે. શા માટે આપણે ગુલામ થઈને જીવવાનું? ના, સ્વ સ્વરૂપને ઓળખીએ. અને અમે આપણે પરમધામની બ્રહ્માંગનાઓનો દાવો કરીએ છીએ. પરમધામની બ્રહ્માંગનાનો દાવો કરીએ અને આપણે સંસારના ક્ષણિક લોભ લાલચની અંદર ખેંચાઈ જઈએ, પોતાની ગરિમા છે એનો પણ વિચાર ના કરીએ. સુંદર સાહેબજી કઈ રીતે ચાલે? જેટલું બને એટલું વહેલું જાગી જવાનું છે, અને જેટલો આપણા જીવનનો સમય છે, એ જીવનના સમયને, જીવનના એ વર્ષોને આપણે સુધારી લેવાના છે. અને એ ફક્ત ને ફક્ત આપણા પોતાના હાથમાં જ છે. અહીં આગળ 12 સુંદર સાહેબજી બાદશાહના દરબારમાં એક ઇમામ મેદી, એક સનાતન સત્ય ધર્મની સ્થાપના કરવા માટે જઈ રહ્યા છે. એ બધું થઈ રહ્યું છે આ જાગણી લીલાના બ્રહ્માંડમાં. જાગણી લીલાના બ્રહ્માંડમાં આપણે જોઈ ગયા કે ધનશ્રી દેવચંદ્રજી ની અંદર કઈ શક્તિ કાર્ય કરતી હતી? શ્રી રાજજી મહારાજની આવેશ શક્તિ કાર્ય કરતી હતી, અને એ આવેશ શક્તિ મારફત જ તારતમ જ્ઞાનનું બીજ મંત્ર આપણને પ્રાપ્ત થયું. ત્યારબાદ આ જ આવેશ શક્તિ શ્રી મહારાજની અંદર આવે છે, અને આ જ આવેશ શક્તિ દ્વારા તારતમ વાણી, સ્વરૂપ સાહેબ, શ્રીમુખ વાણી જેને કહીએ છીએ, એ પ્રકટ થાય છે. સુંદર સાહેબજી અહીંયા આગળ એક વાત બહુ સ્પષ્ટ સમજવાની છે કે આવેશ શક્તિ હંમેશા પૂર્ણ હોય છે. વ્રતલીલાના શ્રી કૃષ્ણજી એમાં આવેશ શક્તિ હતી. યોગમાયાના બ્રહ્માંડમાં રાસલીલા થઈ, એ શ્રી કૃષ્ણજીની અંદર આવેશ શક્તિ હતી. ધનશ્રી દેવચંદ્રજીમાં આવેશ શક્તિ હતી. શ્રી મહારાજની અંદર આવેશ શક્તિ કાર્ય કરે છે. તો શું કોઈ જગ્યાએ આવેશ શક્તિ પૂર્ણ હોય અને કોઈ જગ્યાએ આવેશ શક્તિ પૂર્ણ ન હોય એવું બને ખરું? ક્યારેય ના બને. આવેશ શક્તિ હંમેશા પૂર્ણ હોય. એમાં પાંચેય શક્તિ હોય ને હોય જ. હા,
એમાં મૂળ સ્વરૂપનું જે પ્રમાણે હુકમ હોય ને એ પ્રમાણે એ શક્તિ કાર્ય કરતી હોય છે, લીલા કરતી હોય છે. પણ શક્તિ છે ખરી, પણ મૂળ સ્વરૂપનો હુકમ હોય એ પ્રમાણે લીલા કરે. તો એ કે છે કે મૂળ સ્વરૂપ જે છે એના હુકમથી જ જે તે શક્તિ જે તે સ્થાને સક્રિય બનીને પોતાની લીલા કરે છે. કેટલી સુંદર વાત છે. કોઈ ભેદ નથી સુંદર સાજી, આપણી દ્રષ્ટિમાં ભેદ છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ ભાઈ આવેશ શક્તિ છે, મારો વાલો છે. વ્રજ વિહારી લાલ કી જય. એ શ્રી કૃષ્ણજી રાસ વિહારી, એમાં મારો વાલો છે. આવેશ શક્તિ છે. જો આવેશ શક્તિને આપણે યાદ કરીએ, એમાં કોઈ પણ સ્વરૂપ હોય, એમાં કોઈ ભેદ ના હોય. આપણે મૂળ તત્વને પકડવાનું છે. બિનજરૂરી વાદ વિવાદ કરીને કોઈ જ વાડા ઉભા કરવાના નથી. હા, તમે તમારી રીતે સાચા હોઈ શકો, બરાબર, બહુ ઊંચાઈએ જાઓ, પણ તમે વિચાર તો કરો કે આપણે આ પાયાની અંદર, આ ધરતી ઉપર અન્ય સુંદર સાથ ને અન્ય પ્રવાહી સાથે રહેવાનું છે. આપણે આપણા દેશને પણ સુરક્ષિત રાખવાનું છે. સુંદરજી, બહુ જ પાયાની જરૂરિયાત છે. દેશ સુરક્ષિત હશે ને તો આપણું જે નવી પેઢી છે ને એ નવી પેઢી સુરક્ષિત હશે. મોટી મોટી વાતો કરી, આધ્યાત્મિક વાતો કરીને, આધ્યાત્મિક ઊંચાઈની અંદર તો કોઈ ભેદ નથી, એક જ તત્વ છે. પરંતુ આ જગતની અંદર પણ આપણે વિચારીએ છીએ કે ધર્મના નામે કેવા કેવા આડંબર ચાલે છે. સેક્યુલરના નામે આપણા દેશને કેટલું બધું નુકસાન થઈ રહ્યું છે. એમાં ઊંઘતા રહીએ ચાલે એમ છે નહીં. લાલા કરવી પડે સુંદર સાજી. આ જાગણી લીલાના બ્રહ્માંડમાં આપણે જાગણી લીલાની ગોપી બનીને કાર્ય કરવાનું છે. તમારી સામે પડકારો આવવાના જ. હા, તમારી સામે બેશર્મ અને મક્કાર લોકો પણ આવશે. એમને પણ આપણે રાજજીને પ્રાર્થના કરવાની છે કે રાજજી મહારાજ, બધાને તમે વિવેક બુદ્ધિનો ભંડાર આપ્યો, તો શા માટે કોઈને તમે બે છાંટા પણ આપતા નથી? ઉદ્ધાર કરો, બધાના આત્માનું કલ્યાણ કરો. એ પણ એક જાગણી લેવાની ગોપી બને અને અમર થઈ જાય. બસ એક દ્રષ્ટિબિંદુની જરૂર છે. એક તમારી અંદર સદગુરુ મહારાજના આશીર્વાદ મળી જાય, કૃપા મળી જાય, અને તમારે દ્રષ્ટિબિંદુ જો બદલાઈ ગયું ને સુંદર સાજી, જીવન બદલાઈ જાય છે. વિચારો બદલાઈ જાય છે. એટલે વિચારો બદલો, જીવન બદલાઈ જશે. સારો સંગ કરો, જીવન બદલાઈ જશે. અને કોણ કરી શકે? પોતાની જાતે જ કરવાનું છે. સુંદર સાજી, આપણું પરમધામ અખંડ છે. પરમધામ પહેલા પણ હતું, અત્યારે છે, હંમેશના માટે રહેવાનું છે. અક્ષર બ્રહ્માંડ જે છે, 14 લોકનું બ્રહ્માંડ જે ઉત્પન્ન થયું છે એને લોય પણ થવાનું છે. પરંતુ પરમધામ અદ્વૈત અખંડ, એ પરમધામ સચિદાનંદ પરમાત્માનું ધામ છે. અને એ સચિદાનંદ પરમાત્માના ધામ દિલથી એ પરમધામ પ્રગટ થયું છે. બ્રહ્માંગનાઓ પ્રગટ થઈ છે. અને એ પરમધામની વાત કરીએ છીએ. સુંદર સાહેબજી, પરમધામ એટલે કંઈક કોઈ ભૂગોળ નથી. હા, આપણને સમજાવવા માટે કહે છે લંબાઈ પહોળાઈ મંદિર, આટલા મંદિર લંબાઈ, આટલા મંદિર પહોળાઈ, એ આપણા મગજમાં આવે એટલા માટે. બાકી પરમધામ તો સ્વલીલા અદ્વૈત છે. એના 5 તત્વો સંપૂર્ણ સંસારથી અલગ છે.
એની મહેક આપણને સહેજ મળી જાય ને, તેનો આનંદનો પાર નથી સુંદર સાજી. એ પરમધામ એ સચ્ચિદાનંદ પરમાત્માનું ધામ છે. સુંદર સાજી, વ્રજ લીલા પછી રાસલીલા થઈ. ક્યાં થઈ? યોગ માયાના બ્રહ્માંડમાં નિત્ય વૃંદાવન નું નિર્માણ થયું અને એમાં મહારાસલીલા થઈ. એક રાત્રિને મહારાસલીલા. પણ એ એક રાત્રિ એટલે આ કાળ માયાના બ્રહ્માંડમાં લાખો કરોડો વર્ષો નીકળી જાય. હવે કે છે એ રાસલીલાની રાત્રિ દરમિયાન યોગ માયાના બ્રહ્માંડમાં નિત્ય વૃંદાવનમાં શ્રી કૃષ્ણજી, રાધાજી અને બ્રહ્માંગનાઓ એટલી બધી આનંદપૂર્ણ અનેક રામતો કરી એનું વર્ણન આવે છે રાસ કિતાબની અંદર. કેટલું સુંદર વર્ણન છે. હવે એ જે વર્ણન છે, એ જે રાસ લીલાનો આનંદ છે, એની માત્ર એક ઝલક આપણને મળી જાય. એ ક્યારે ઝલક મળી નથી. એ આનંદની એક ઝલક મળી જાય ને તો આપણે આનંદ વિભોર થઈ જઈએ. જો યોગમાના બ્રહ્માંડની એક ઝલકથી આપણે આનંદ વિભોર થઈ જઈએ તો પછી એનાથી પરે પરમધામ છે, જે સ્વલીલા અદ્વૈત છે. એ પરમધામનું વર્ણન કઈ રીતે કરવું, એની અનુભૂતિની વાત જ શું કરવી સુંદર સાહેબજી. જેને આપણે મૂળ ધામ કહીએ છીએ. આપણું સ્વસ્વરૂપ, જે મૂળ સ્વસ્વરૂપ પણ ત્યાં છે, મૂળ ધણી પણ ત્યાં છે અને મૂળ ધામ પણ એ છે. ચેતવનમાં આપણે બેસીએ છીએ, પણ ધીરે 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 આપણે પ્રયત્ન કરતા 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 એક દિવસ એવો આવે કે સાચે પરમધામની સુવાસ આપણને મળે. ત્યારે સમજવું, ના, આપણું કામ થઈ ગયું. સુંદર સાહેબજી, આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરીએ છીએ તો કોઈ કહે કે ભાઈ વિતક સાહેબની શરૂઆત ક્યાંથી થઈ? તો સંતો બહુ સરસ જવાબ આપે છે કે વિતક સાહેબની શરૂઆત પરમધામથી થઈ છે અને પરમધામમાં જ પૂર્ણ થશે. વાહ વાહ! કેમ? કારણ કે વિતક સાહેબની શરૂઆત જે થઈ એ પરમધામની જે લીલાઓ છે એનું વર્ણન આવે છે. ઈશ્કરવદની લીલાની વાત આવે છે. રાજી મહારાજ ના આદેશથી, હુકમથી બ્રહ્માંગનાઓને દુઃખરૂપી માયાનું ખેલ જોવાની ઈચ્છા થાય છે. અક્ષર બ્રહ્મને પણ બ્રહ્માંગનાઓની લીલા જોવાની ઈચ્છા થાય છે. એ બધું જે થાય છે એને એમ કરીને ત્યાં પછી વ્રજ લીલા, રાસલીલા અને અત્યારે આ જાગની લીલામાં આપણે આવ્યા છીએ. તો અત્યારે વિતક ચાલુ જ છે, બરાબર ને? 6ઠ્ઠા દિવસની વિતક ચાલુ છે અને 7મો દિવસ એટલે પરમધામની અંદર જાગૃત થવાનું છે. પરમધામમાં જાગૃત થઈશું ત્યારે સમજવાનું કે વિતક પૂર્ણ થઈ. જો સુંદર સાચી, આ જ્ઞાન બીજે ક્યાં મળશે? તો કે છે અત્યારે 6ઠ્ઠા દિવસની જાગની લીલા થઈ રહી છે. ધણી શ્રી દેવચંદ્રજી અને સ્વામી શ્રી પ્રાણનાથજી વખતનો સમય હતો ને એને 5મા દિવસ. ધણી શ્રી દેવચંદ્રજી એ 4થા દિવસની વિતક, સ્વામી શ્રી પ્રાણનાથજી એ 5મા દિવસની વિતક, અને ત્યાર પછી અત્યારે જે છે સમયગાળો એને આપણે કહીશું 6ઠ્ઠા દિવસની વિતક. સુંદર સાતનો દિવસ છે, સુંદર સાતની જાગણીનો દિવસ છે અને એટલા માટે આપણે આ સુંદર સાતને જગાવવાનું ભગીરથ કાર્ય કરે છે. બહુ જ મોટી સેવાનું કાર્ય છે સુંદર સાતજી. એક સુંદર સાતને પણ આપણે જગાડીએ ને તો એ ઘણું સાચા અર્થમાં. બાકી મનની અંદર ભાવ જ એવા હોય કે સુંદર સાતનો ઉપયોગ શામાં કરવો? પ્રતિષ્ઠા મેળવવા માટે, માન મેળવવા માટે, ધન પ્રાપ્તિ માટે, વાહવાહી મેળવવા માટે.
તો એનાથી આત્મકલ્યાણ ન થાય. હા, એ બધું ગૌણ છે અને હોય, બરાબર, સ્વાભાવિક છે કે સંસારમાં છે અને સંસારની અંદર બધા વિવિધ પ્રકારના મહોત્સવ હોય છે, એ ઉજવવાના જ હોય. પરંતુ એનું પણ સ્થાન જળવાય અને એની સાથે સાથે જે મુખ્ય વસ્તુ છે કે ભાઈ સુંદર સાથનું પણ આત્મકલ્યાણ થાય અને એના માટેના ભગીરથ કાર્યો કરવા. તો એ જે સમજ પ્રાપ્ત કરવી એ બહુ મહત્વની વાત છે. સુંદર સાથજી, આપણે આ તારતમની વાણી છે ને એને મિશ્રીની ઈંટો કહેવામાં આવે. હા, તારતમ વાણી સ્વરૂપ સાહેબ, એની જે વાણી છે એ તો સામાન્ય વ્યક્તિના સમજમાં ક્યારેક ન આવે. એને કહ્યું છે મિશ્રીની ઈંટો. હા, તો મિશ્રીની ઈંટો સદગુરુ મહારાજ ખૂબ જ મહેનતથી એને ટુકડા કરે છે, એને પીગાડે છે, એને ઓગાળે છે અને ત્યાર પછી આપણને આપે છે. એટલા સરળ શબ્દોની અંદર આપણને સમજાવે તો આપણે વાત ગળે ઉતરે છે અને આપણને એનો આનંદનો અનુભવ થાય છે. તો અહીં કહે છે કે સદગુરુ મહારાજની કૃપાથી એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર કરી આપણને ગ્રહણ કરવા માટે આપેલ છે. સુંદર સાહેબજી, સદગુરુ મહારાજની કૃપાથી આપણને એવા મહાન વ્યક્તિઓ છે, પહેલા પણ હતા, અત્યારે પણ આપણી વચ્ચે છે, એમનો આપણે વધુ વધુ લાભ લેવાનો છે અને આત્માનું કલ્યાણ આપણું પણ થાય અને આપણી સાથે જે કંઈ છે એ બધાનું થાય. એ પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે. સુંદર સાથજી, કતેબમાં જણાવ્યું છે કે શાકુમારની જાગણીનો સમય હજુ થયો નથી. શાકુમાર એટલે શું? બાદશાહની અંદર જે પરમધામની આપણે સુરતા કહીએ છીએ એ શાકુમાર, જાગણીનો સમય થયો નથી. હા, કોઈ સુંદર સાથ મને સવાલ કર્યો કે આ બાદશાહ આટલો ક્રૂર છે અને એની અંદર પરમધામની સુરતા છે, તેમ છતાં આવો ક્રૂર કેમ છે? સુંદર સાથજી, પરમધામની સુરતા છે, પરંતુ એની અંદર જે જીવ ભાવ છે, એની અંદર જે જીવ આવ્યો છે ને, જીવ, એ જીવ અતિ અતિ ક્રૂર છે. શરીયતના બંધનમાંથી એ બહાર નીકળવા દેતો નથી અને પ્રભાવી બની ગયો છે અને જેને પરિણામે જે પરમધામની સુરતા આપણે કહીએ એની સુવાસ આવતી નથી. અને તેથી જ બાદશાહ અને દરબારીએ આપણા 12 મોમીનોનો સંદેશ છે એ જાહેરમાં સ્વીકાર ના કર્યો. હા, અંદરથી લાગ્યું, વાત સાચી છે, જાહેરમાં સ્વીકાર કર્યો નહીં. સુંદર સાચી, અત્યારે પણ આવું જ ચાલે છે. અહંકારને લીધે સાચી વાત હોય ને એ પણ તમે સ્વીકારવા તૈયાર નથી. પોતાની ખોટી વાતને હંમેશા જસ્ટિફાય કરવા માટે બોલ બોલ કરો. એટલે પણ એનાથી નથી થવાનું. જે સૂર્ય છે એ સૂર્ય છે જ, એનો પ્રકાશ આવવાનો જ છે. તમે કોથળું ઓઢીને બેઠા છો એટલે સૂર્ય નથી એવું કહી શકે? સૂર્ય તો છે જ. કોથળો ઓઢીને તમે બેઠા છો એટલે તમને અંધારું લાગે છે. કોથળો કાઢી નાખો તો તરત જ સત્ય જ્ઞાન થશે અને સાચા જીવનની સુવાસ પ્રાપ્ત થશે. સુંદર સાચ. શ્રીજી કહે છે કે હવે હું પણ કોઈ રાજાને સંદેશા વાહક તરીકે બાદશાહની સામે મોકલીશ. સુંદર સાજી, અહીંયા આગળ મહારાજા છત્રસાલની જાગણી તરફ સંકેત કરેલ છે. જો મૂળ સ્વરૂપ શ્રી રાજીનું કેવું પ્લાનિંગ હોય છે, પ્લાનિંગ પ્રમાણે જ જાગણી થતી હોય છે. આપણે કોઈને દોષ દેવાનો નથી. વિતકની અંદર જે કંઈ પાત્રો આવે છે
એમાં પણ કોઈને દોષ દેવાનો નથી, અને વર્તમાન સમયની અંદર પણ આપણે કોઈની ઉપર દોષ દેવાનો નથી. રાજ્ય મહારાજના પ્લાનિંગ પ્રમાણે જ બધા રોલ ભજવતા હોય છે. અહીં 12 સુંદર સાથ, ઇમામ મહેદી અને ક્યામત નો સંદેશો લઈને બાદશાહના દરબારમાં ગયા છે. સુંદર સાથજી, એ જે 12 આપણા સુંદર સાથ, એમની અંદર પણ જે જીવ છે એ કેટલી સાધના કરીએ છે, ત્યારે આ 12ની અંદર એમનું નામ આવ્યું અને તેમને 5મા દિવસની શોભા મળી. જો એમનું અહોભાગ્ય. હે, આપણે તો કેટલાય જન્મો થયા અને હજુ કોને ખબર નહીં જાગે તો કેટલાય જન્મો થશે. આવી શોભા મળવી એ પણ અહોભાગ્ય છે. સુંદર સાથજી, આપણા પરમધામમાં શ્રી રાજ્ય મહારાજ મૂળ સ્વરૂપ, એમનું કેન્દ્ર સ્થાન છે, એમનું ધામદિલ, અને આમાંથી જે આદેશ આવે એ પ્રમાણે શ્રી ઇન્દ્રાવતીના ધામદિલમાં શ્રી રાજજીના આવેશ શક્તિ કામ કરે છે. શ્રી ઇન્દ્રાવતી ધામદિલ શું? સ્વામી શ્રી પ્રાણનાથજી. સ્વામી શ્રી પ્રાણનાથજી જેને હમણાં કહીએ છીએ, સ્વામી શ્રી પ્રાણનાથજી શ્રી મહારાજ, તન કહીએ તનનું નામ શ્રી મહારાજ, અને મહારાજની અંદર ઇન્દ્રાવતીની જે સુરતા હતી, ઇન્દ્રાવતીની સુરતાના ધામદિલની અંદર આ રાજ્ય મહારાજની આવેશ શક્તિ કામ કરે છે. તો એ આવેશ શક્તિને જ પ્રાણનાથ કહેવામાં આવે છે. ઓહો, કેટલી મોટી વાત છે. અહીંયા આગળ શ્રીજી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી જાગણીનું કાર્ય કરવા માટે કામા પહાડેથી હવે અન્ય સ્થાને જવાનું પણ કહે છે. પત્ર લખીને સુંદર સાથને પહોંચાડે છે. અહીં મૂળ સ્વરૂપ આપણે કહીએ પરમધામમાં શ્રી રાજ્ય મહારાજ, એમ પરમધામમાં નૂરી સ્વરૂપ છે, સંપૂર્ણ નૂરી સ્વરૂપ છે. અને આ જાગણી લેનારા બ્રહ્માંડમાં શ્રી મહારાજ એનું 5 તત્વનું તન છે. તેમના તનની અંદર ઇન્દ્રાવતીની સુરતા છે, ને ઇન્દ્રાવતી ના આત્માના ધામદિલની અંદર રાજ્ય મહારાજની આવેશ શક્તિ કાર્ય કરે છે. તો અહીંયા આગળ કહે છે કે આપણા પરમધામમાં જે રાજ્ય મહારાજનું નૂરી સ્વરૂપ છે, અને અહીંયા આગળ ઇન્દ્રાવતીજીના ધામદિલમાં શ્રી રાજ્યનું નૂરી સ્વરૂપ છે. બંને એક જ સ્વરૂપ છે. સુંદર સાજી, સહેજે ફેર નહીં, બંને એક જ સ્વરૂપ છે. હા, ફેર ક્યાં હશે? પરમધામમાં જે નૂર છે એ સંપૂર્ણ નૂરી સ્વરૂપ, અને આ જગતની અંદર આ જગતના બ્રહ્માંડ છે એ સહન કરી શકે એટલી માત્રામાં નૂરી તત્વ રહેલું છે. બ્રહ્માંડ સહન તો કરવું જોઈએ ને. નૂરી તત્વની અંદર બાકી સંપૂર્ણ શક્તિઓ સમાન છે. બંને એક જ સ્વરૂપ કહી શકાય. સુંદર સાજી, પ્રાર્થના સંપૂર્ણ ચોપાઈ કંઠસ્થ થઈ ગયું હોય, વારંવાર વાંચીએ, અરે બહુ સુંદર ચોપાઈઓ પર ચોપાઈઓ મળે થઈ જાય, બહુ આનંદની વાત છે. પરંતુ એમ કહે છે કે સાથે સાથે જીવનની રહેણી કરણીની અંદર પણ ફેરફાર થયો હોવો જોઈએ. આપણે જીવનની રહેણી કરણી નિમ્ન સ્તરે હોય અને ચોપાઈઓ બોલતા હોઈએ તો એનો અર્થ ખરો? ના, ધણીજીથી બહુ જ દૂર છો, બહુ જ દૂર છો. સુંદર સાહેબ અહીં કહે છે કે ભાઈ આપણો સૌ પ્રથમ ટેસ્ટ ક્યાં થાય? તો કે આપણો ટેસ્ટ આપણે ક્યાં રહીએ? આપણે ઘરમાં રહીએ ને. આપણે મોટે ભાગે વધુ સમય આપણા ઘરમાં રહેતા હોઈએ, અને ઘરની અંદર આપણા ઘરના સભ્યો હોય, ફાધર, મધર, દાદા, બા, બરાબર, આપણા બાળકો, પત્ની, પણ એ બધાની સાથે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ એ વ્યવહાર ઉપરથી દેખાય કે ભાઈ કેટલા લક્ષણ છે. બરાબર. અને તમારું જોઈને જ બાળકો શીખે.
તમે છેતરપિંડીની વાતો કરશો તે બાળક છેતરપિંડી શીખવાશે. તમે ગુસ્સો કરશો તો બાળક ગુસ્સો શીખશે. તમે નકારાત્મક વાતો કરશો તો બાળક નકારાત્મક વાતો શીખશે. બહુ ઝડપથી બાળકોની ગ્રાસ્પિંગ પાવર બહુ જ પાવરફુલ હોય છે. તમને ખબર પણ ના પડે ને તમે જાણે અજાણે પોતાના પરિવારના બાળકોનું અહિત કરી રહ્યા છો. સુંદર સાહેબજી, તેથી ઘરમાં ક્યારેય કટુ શબ્દ બોલવા નહીં, ગુસ્સો કરવો નહીં, છેતરપિંડી કરવી નહીં, છેતરપિંડીની વાતો કરવી નહીં, કોઈને તકલીફ આપવી નહીં, દગો કરવો નહીં. ખરેખર આંખો ખુલી જવી જોઈએ. આંખો ખોલવાની અને સાવધાન થવાની વાત છે. સુંદર સાહેબ, સાવધાન થઈ જઈએ તો જીવનની અંદર જે મહેક છે ને, એ જીવન જીવવાનો આનંદ છે, એ આપણને મળશે. બાકી કશો અર્થ નથી. મુખારી બિંદુ પર જોવા આખી દુનિયાનો ભાર લઈને માણસ હેડતો હોય ને એવું લાગે. શા માટે આ બધું? શા માટે કોઈ પણ જાતનો ભાર લઈને ફરવાની જરૂર છે? બરાબર. આપણને જે કઈ મનુષ્ય જીવન મળ્યું છે, સદગુરુ મહારાજની કૃપાથી ઘણું બધું મળ્યું છે. બસ આનંદ ઉલ્લાસથી એનો ઉપભોગ કરવાનો. હું આનંદથી રહું, મારા સંપર્કમાં જે આવે એ બધા આનંદથી રહે, અને એ જાગણીનું કાર્ય થાય, અને એના જે કઈ 2-5 વર્ષ સરસ રીતે આપણે જીવીએ ને, એ સાથે આવવાનું છે. સુંદર સાથજી, ખરેખર આપણને જો ધનજી પ્રત્યે સાચો પ્રેમ હોય ને, તો પછી સુંદર સાથ પ્રત્યે પણ સાચો પ્રેમ હોય ન હોય. સુંદર સાથનો આપણે ઇસ્તેમાલ ના કરીએ, આ તો એ સુંદર સાથનો ઉપયોગ કરવામાં આવે. અને સુંદર સાથ જે છે એ તો ખરેખર ભાવ, જો ભાવ જોઈએ તો જાય. અને એવા ભોળા ભાવના વાળા સુંદર સાથ, એમને આપણે સાચું જ્ઞાન આપવાનું છે. હા, સેવા કરવાની, કોઈ પણ કાર્યક્રમ હોય એમાં સૌથી આગળ રહીને સેવા કરવાની. પણ જે ખરેખર સેવા કરે છે એ સુંદર સાથને આપણે જાહેરમાં બિરદાવવાના છે, એને પ્રશંસા કરવાની છે, એનું સન્માન કરવાનું છે, એને છૂટ પણ આપવાની છે. ભાઈ, તને કોઈ બંધન નથી. તમારા દિલની અંદર જે સાચી લાગણી હોય તમે વ્યક્ત કરો. સુંદર સાથજી, સુંદર સાથજી દબાઈ દબાઈને જીવે એવું વાતાવરણ ઊભું કરવાનું નથી. જાગણીની કાર્યમાં જરૂર પડે તો ક્યારેક સુંદર સાથનો રૂબરૂ પણ સંપર્ક કરવો જોઈએ, અને એ સુંદર સાથની આપણે જાગણી કરવી જોઈએ. અહીં કહે છે કે આ બાદશાહ હતો ને, એ બહુ જ કટ્ટર શરીયતી હતો, અને ગળથૂથીથી આ લોકોની શિક્ષણ જ જેવું હોય કે હિન્દુઓ પ્રત્યે ખૂબ ખૂબ નફરત કરે. અને પાછું હિન્દુઓ કુરાન વિશે જાણે ને એ તો સહેજે ના ગમે. એટલે ભાઈ, તારું શું જતું રહેતું હતું? તો ના, કુરાન હિન્દુઓના હાથમાં પણ ના જવું જોઈએ, અને કુરાનનું જ્ઞાન હિન્દુઓ પ્રાપ્ત કરે એ બિલકુલ મંજૂર નહીં. કેમ? શરીયતી છે. સુંદર સાજી તે વખતે શરીયતી હતા. અત્યારે પણ આપણને કેટલાક માણસ શરીયતી લાગે જ છે. અજ્ઞાનતાના અહંકારની અંદર ડૂબેલા જે માણસ હોય છે ને, એ શરીયતી જ છે, બીજું કઈ નથી. હવે એવા વ્યક્તિ એ બાદશાહે કઈ રીતે જાગૃત થાય, અને અહંકારના અજ્ઞાનતામાં ડૂબેલા હોય એ પણ કઈ રીતે જાગૃત થાય? તેથી જ શ્રીજી આ 12 સુંદર સાથને ફકીરી વેશમાં ઇમામ મહેદીનો સંદેશો આપવા માટે મોકલ્યા હતા. કારણ કે હિન્દુના પહેરવેશથી પ્રવેશ જ ના મળે તો પછી ચર્ચા સાંભળવાની વાત જ કઈ રહી. અહીં આગળ મુખ્ય હેતુ હતો કે કોઈ પણ રીતે બાદશાહની સામે જવું અને બાદશાહને ચર્ચા કરવાની સાથે, અને ચર્ચા કરી અને એની અંદર અજ્ઞાનતા છે દૂર કરવાની છે.
એના માટે વેશ બદલવો પડે, ફકીરી વેશ ધારણ કરવો પડે, તો પણ શ્રીજીએ એના માટે આદેશ આપ્યો હતો કે તમે ફકીરી વેશથી પણ જાગરણનું કાર્ય કરવા જઈ શકો છો. અને એમાંથી આપણને બોધ મળે છે કે આપણે ક્યારેય જાતિ અને બાહ્ય પરવેશ એને જોઈ અને ભેદભાવ કરવાનો નથી. સંસારમાં છે, અલગ અલગ જાતિ પણ રહેવાની, અલગ અલગ પહેરવેશ પણ રહેવાનો, આર્થિક અસમાનતા પણ રહેવાની. પરંતુ જ્યારે આધ્યાત્મિક જ્ઞાનની વાત કરીએ ત્યારે આ બધાથી પરે જઈને સમગ્ર માનવ કલ્યાણ માટે જાગરણનું કાર્ય કરવાનું છે. જગતના જે કે ધર્મ ગ્રંથો છે ને સુંદરસાજી, તારતમ વાણી એટલી જ નહીં, જગતના દરેક ધર્મ ગ્રંથો છે એ એક માનવ કલ્યાણની જ વાત કરે છે. સમગ્ર માનવ કલ્યાણની વાત હોય છે એની અંદર. એમાં કોઈ ભેદભાવ નથી. અહીં કે છે જો અલૌકિક જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ સંસારની જાતિ અને સંસારની વેશભૂષા એનાથી આપણે પરે જવું પડે, એનાથી પરે વિચારવું પડે. ત્યારે સત્ય વસ્તુ આપણા હાથમાં આવશે. અને જ્યારે સત્ય વસ્તુનો આપણને અનુભવ થશે ને ત્યારે આપણે ધન્ય ધન્ય થઈ જઈશું. સુંદર સાતજી કુરાનની અંદર કહે છે કે 90,000 સિપારા નો સંગ્રહ થયો છે અને એમાં 30,000 સિપારા શરીયતના, 30,000 તરીકતના અને બાકીના 30,000 હકીકત અને મારફતના જ્ઞાનના હતા. અને આ જે હકીકત અને મારફતના 30,000 સિપારા જે છે ને એનું સાર તત્વ ક્યાં છે? એનું સાર તત્વ એ આપણા સનન ગ્રંથની અંદર છે. જો સુંદર સાજી એનું સાર તત્વ અહીંયા મૂકી દીધું ભાઈ સનંદની અંદર. અને સનંદ સિવાય તો આપણી પાસે કેટલી બધી કિતાબો છે. તો આપણા જે જ્ઞાનની વાત જ શું કરવી? તારતા જ્ઞાન એની તોલે કશું ના આવે. ખજાનો છે, જ્ઞાનનો ખજાનો. સુંદર સાજી શ્રી વિતક સાહિબની અંદર ગોવિંદ ભેડાનું દ્રષ્ટાંત આવે છે કે એ ઘણા બધા એને પાપ કર્યા હતા, લૂંટફાટ કરી હતી, ચોરી કરી હતી, બરાબર, છેતરપિંડી કરી, અને કોઈ પણ એને પાપનું કાર્ય બાકી રાખ્યું ન હતું. અને છેલ્લે મોટો પ્રેત બને છે. અને એ પ્રેત બન્યો અને ત્યાર પછી એને એમ થયું હું એકલો પ્રેત શા માટે બનું? હું મારા પ્રેતનો સમૂહ ઉભો કરું. તે પ્રેત નગરી બનાવે છે. અને પ્રેત નગરીની અંદર એવું આકર્ષણ ઊભું કરે છે, લોભ લાલચ ઉત્પન્ન કરે છે. એ લોભ લાલચ એટલે આપણે સામાન્ય ભાષામાં કહીએ ને કે કુણીએ ગોળ ચોંટાડી અને વાત કરે પણ હાથમાં કશું આવે નહીં, એનો પ્રકાર જ છે. તો આ પ્રેત નગરી છે. પ્રેત નગરીની અંદર એવા પ્રલોભન ઉત્પન્ન કરે અને એમાંથી એ રસ્તેથી જે પસાર થાય એને એમ લાગે કે ભાઈ આ મફતમાં મને આપે છે, બરાબર, લાવો આ ઠંડી લાગે છે તો ઓઢવા માટે એક શાલ લઈ લો, એક કામરી લઈ લો. અને એ જ્યારે એને લેવા જાય જોર સ્પર્શ કરે એવો એ પ્રેત બની જાય છે. એનું દ્રષ્ટાંત આવે છે. સુંદર સાજી અહીં આગળ એવો પણ અર્થ કરી શકાય કે આપણા મનની અંદર જ્યારે સંસાર ભરે જાય ને, ફક્ત સંસારની કામનાઓથી આ ખાલી મન ભરાઈ જાય તો એને બીજું કઈ દેખાતું નથી. એના સંસારના બંધનની અંદર ફસાઈ જાય છે. એક જાતનું એ બંધન જ છે ને. સંસારમાં આપણે છીએ, સંસારના કાર્યો પણ કરવાના છીએ, પણ વાણીમાં કહે છે જલ કમલવત થઈ અને જીવન જીવવાનું છે. દિલ તો સચ્ચિદાનંદ પરમાત્માને જ આપવાનું છે. દિલ તો આપણા વાલાજીને જ આપવાનું છે, આપણા ધનજીને જ આપવાનું છે. આપણું જે મૂળ સ્વરૂપ છે વાલાજીનું, ત્યાં જ આપણું દિલ છે. ભલે ગમે ત્યાં તમે જાઓ, અરે ગમે તે તીર્થમાં જાઓ, ગમે તે મંદિરમાં જાઓ, એના સાથે કોઈ વાંધો નથી. આપણું દિલ
આપણા દિલની અંદર આપણા ધણીજી, આપણા વાલાજી, શ્રી રક્ષાતીત પરમાત્મા, સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ પરમાત્મા એ જ હોય, એના સિવાય બીજું કશું જ ના હોય. પછી સંસારની અંદર તમે જો નિર્ણય લો, ક્યારેય ખોટો નિર્ણય નહીં આવે, એની ગેરંટી હું આપું. પણ તમારા દિલની અંદર સચ્ચિદાનંદ પરમાત્મા નથી, સદગુરુ મહારાજની કૃપા નથી, તો સમજી લો કે તમારા મનની અંદર, દિલની અંદર સંસાર એટલો બધો ભરી જશે ને, સાચું વસ્તુ ક્યારેય નહીં જોવા મળે. સુંદર સાચી. અને એ જીવો ખરેખર દયાને પાત્ર છે. સદગુરુ મહારાજને આપણે પ્રાર્થના કરીએ, વાલાજીને પ્રાર્થના કરીએ કે એવી કૃપા કરો કે આપણા કૃપાના બિંદુ, કૃપાના છંટકાવ જગતના તમામ જીવો ઉપર થાય. મુક્ત દેશી બ્રહ્માંડ કો, આ એક સમય આ બ્રહ્માંડ મુક્ત થવાનું છે. પણ જેટલા વહેલા આપણે વાણીના સંપર્કમાં આવીશું, એટલા વહેલો આપણને એનો શાશ્વત જે આનંદ છે એ આપણને પ્રાપ્ત થશે. અને આપણને એટલું વહેલું મુક્તિ સ્થાન મળશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટી પ્રણામ.